स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। ધર્મસભા આજે પવિત્ર આત્માનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ શિષ્યોને ફરીવાર દર્શન આપે છે અને પવિત્ર આત્માનું વરદાન આપી તેમને શાંતિ અને ક્ષમાના સંદેશવાહક બનાવે છે. જેમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થઈ છે તે સૌના જીવનમાં આમૂલ પરિવર્તન આવી જાય છે. પવિત્ર આત્મા આપણા જીવનમાં સતત પરિવર્તન લાવતા રહે એવી વિનંતી કરીએ. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 20, કડી 19-23. તે જ દિવસે અઠવાડિયાના પહેલા દિવસે સાંજે શિષ્યો યહૂદીઓના ભયને કારણે બારણા બંધ કરીને ભેગા થયા હતા. ત્યાં આવી ઈસુએ તેમની વચ્ચે ઊભા રહીને કહ્યું, તમને શાંતિ હો. આટલું કહીને તેમણે તેમને પોતાના બંને હાથ અને પડખું બતાવ્યા. પ્રભુને જોઈને શિષ્યો હર્ષ પામ્યા. ઈસુએ તેમને ફરીથી કહ્યું, તમને શાંતિ હો. પિતાએ જેમ મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. આટલું કહીને તેમણે ફૂંક મારીને કહ્યું, તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થાઓ. તમે જો કોઈના પાપ માફ કરશો તો તે માફ થશે. તમે જો કોઈના પાપ ઊભા રાખશો તો તે ઊભા રહેશે. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુના પુનરુત્થાનના સમાચાર હજુ પૂરા પ્રસર્યા નથી અને જેઓ જાણે છે તેઓ માનવા તૈયાર નથી એવું વાતાવરણ છે ને તેથી જ શિષ્યો હજી ભયના ઓથાર હેઠળ બારણા બંધ કરીને બેઠા છે. ઈસુ બંધ બારણે જ દાખલ થાય છે. પુનરુત્થાન પછી પહેલું મિલન અને ઈસુના શબ્દો છે, તમને શાંતિ હો. ફરી એ જ આશીર્વચન સાથે ફૂંક મારીને શિષ્યોને પવિત્ર આત્માની ભેટ આપી મિશન કાર્યનું શિલારોપણ કર્યું અને એ સાથે જ પાપ સામે હારી જનાર માનવી માટે સમાધાન સંસ્કારની સ્થાપના પણ કરી. શાંતિના અભિવાદનથી દગા અને સાથ છોડીને ભાગી જઈને ભાંગી ગયેલા અને ઘવાયેલા હૃદયોને સાંત્વન આપે છે અને સમાધાનની ખાતરી થાય છે. એક બાળક મમ્મી સાથે રાત્રે બેઠું છે. મમ્મી પાણી પીવા બહાર જાય છે, એવામાં જ લાઇટ જાય છે. અંધારામાં બાળક ડરીને રડવા માંડે છે. મમ્મી દોડતી પાછી આવે છે. લાઇટ વગર હજુય અંધારું છે, પણ બાળક રડતું બંધ થઈ જાય છે. આ જ થયું હતું ઈસુની શાંતિ મળતા. પરિસ્થિતિ એ જ રહે પણ બાળકની જેમ આપણું રડવાનું બંધ થઈ જાય છે. જૂના કરારમાં શેલોમ સંપૂર્ણ સ્વસ્થ ને સાચા સંબંધ દર્શાવે છે, જેનું વચન યશાયા 52 અધ્યાયના 7મી કડીમાં દેશવટા પછીની અશાંતિના સમયે આપવામાં આવે છે, જેની પૂર્ણાહુતિ ઈસુની શાંતિથી થાય છે. ઈસુ એમના હાથ અને પડખાના ઘા શિષ્યોને બતાવે છે. પુનરુત્થાન દ્વારા ક્રુસારોહણ ભૂસાઈ જતું નથી, પણ એનું ઈશ્વરના મહિમામાં રૂપાંતર થાય છે. હવે ડરેલા શિષ્યોનું પરિવર્તન થાય છે, ઈસુના પ્રેષિત તરીકે ઈસુનો સંદેશ ફેલાવવાના કાર્ય માટે. ધર્મસભાનું કામ શરૂ થાય છે, કોઈ મોટી યોજના તરીકે નહીં, ઈસુના મિલન અને આદેશથી. ઈસુ ફૂંક મારીને પવિત્ર આત્મા આપે છે, જેમ ફૂંક મારીને આદમમાં પ્રભુએ પ્રાણ ફૂંકેલો. પુનરુત્થાન ઈસુના રાજ્યના નવસર્જનમાં પ્રાણ ફૂંકે છે. પાપની માફીના અધિકારથી વારંવાર પાપમાં લપસી પડનાર માનવજાતને ઈશ્વર સાથે સમાધાન કરવા માટેના દ્વાર આજીવન ખુલ્લા રાખ્યા છે. સમાધાનના સંસ્કારથી ફક્ત પાપોની માફી જ મળતી નથી, પણ હજકીએલ 36મો અધ્યાય 26 અને 27મી કલમમાં જેમ કહેવાયું હતું, હું તમને નવું હૃદય આપીશ અને તમારામાં નવો પ્રાણ પૂરીશ. હું તમારામાં મારા પોતાના પ્રાણનો સંચાર કરીશ.
તમે મારા નિયમો પ્રમાણે ચાલો ને નિષ્ઠાપૂર્વક મારી આજ્ઞાઓનું પાલન કરો એમ કરીશ. તેમ કરવાનું ઈશ્વરનું વચન હતું. જરૂરી છે કે આપણા પ્રાયશ્ચિતમાં સાચા પસ્તાવા સાથે અને પાપથી દૂર રહેવાનો નિર્ધાર ભળે. ઈસુના પુનરુત્થાનથી ને શિષ્યો વચ્ચે તેમની હાજરીથી શિષ્યોની વ્યાકુળતા અને અજંપો દૂર થાય છે. ઈસુ સાથેના મિલનથી શિષ્યો હિંમત અને ઉત્સાહથી નવું જોમ મેળવે છે અને ઈસુના પ્રેષિત તરીકે ઈસુના શુભ સંદેશના પ્રચાર ને પ્રસાર માટે સજ્જ થઈ જાય છે. પવિત્ર આત્મા દ્વારા હવે નવી માનવજાતનું નિર્માણ થનાર છે. આપણે સૌ આજે પણ આ પ્રકારની અનુભૂતિ કેળવી શકીએ છીએ. ઈસુ તો તૈયાર છે એ અનુભૂતિ કરાવવા માટે. આપણે તૈયાર છીએ? પિતા પુત્ર ને પવિત્ર આત્માને નામે. આમેન. हे हम परम पिता प्यारा, हे हम परम पिता प्यारा, नाम અહીં તવ હો પાવન, નામ અહીં તવ હો પાવન, हे हम परम पिता प्यारा. दस दिशाए तारू राज, दस दिशाए तारू राज, आवे અહીં તવ અનંત રાજ, आवे અહીં તવ અનંત રાજ, નામ અહીં તવ હો પાવન, નામ અહીં તવ હો પાવન, हे हम परम पिता प्यारा. આભ અને ધરતીમાં સઘળે, આભ અને ધરતીમાં સઘળે, ઈચ્છા તવ પૂરણ હો આજ, ઈચ્છા તવ પૂરણ હો આજ, નામ અહીં તવ હો પાવન, નામ અહીં તવ હો પાવન, हे हम परम पिता प्यारा. આજનો રોટલો આજે આપો, આજનો રોટલો આજે આપો, રોજનો રોટલો રોજે આપો, રોજનો રોટલો રોજે આપો, નામ અહીં તવ હો પાવન, નામ અહીં તવ હો પાવન, हे हम परम पिता प्यारा. જેમ અમારા અપરાધીઓના, જેમ અમારા અપરાધીઓના સઘળા ગુના કરીએ માફ, સઘળા ગુના કરીએ માફ, નામ અહીં તવ હો પાવન, નામ અહીં તવ હો પાવન, हे हम परम पिता प्यारा. તમે અમારા
સઘળા પાપો, તમે અમારા સઘળા પાપો. હે પ્રભુ માફ કરી દો આજ, હે પ્રભુ માફ કરી દો આજ. નામ અહીં તવ હો પાવન, નામ અહીં તવ હો પાવન. હે અમ પરમ પિતા પ્યારા, પ્રલોભનોમાં પડવા ન દેજો, પ્રલોભનોમાં પડવા ન દેજો. અનિષ્ટથી પ્રભુ અમને બચાવો, અનિષ્ટથી પ્રભુ અમને બચાવો. નામ અહીં તવ હો પાવન, નામ અહીં તવ હો પાવન. હે અમ પરમ પિતા પ્યારા, હે અમ પરમ પિતા પ્યારા. નામ અહીં તવ હો પાવન, નામ અહીં તવ હો પાવન.